જનરલી એન્વાયરમેન્ટ કેન બી ક્લાસિફાઈડ એઝ ફોલોઈંગ. પર્યાવરણ જે છે એનું વિભાજન કરવામાં આવે છે અલગ અલગ કેટેગરીની અંદર. તો નીચેનામાંથી કઈ કેટેગરીમાં જે છે પર્યાવરણનું વિભાજન કરવામાં આવતું નથી? પહેલું છે ઓપરેશનલ એન્વાયરમેન્ટ. ઓપરેશનલ એટલે કે સક્રિય, કે જે કામ કરતું હોય એ. બીજું ફિઝિકલ એન્વાયરમેન્ટ. ત્રીજું કલ્ચરલ એન્વાયરમેન્ટ. અને ચોથું બાયોલોજિકલ એન્વાયરમેન્ટ. તો આનો જવાબ આવશે ઓપરેશનલ એન્વાયરમેન્ટ નામની કોઈ વસ્તુ આવતી નથી. ફિઝિકલ એન્વાયરમેન્ટ આવે. ફિઝિકલ એટલે કે આ જે ભૌતિક એન્વાયરમેન્ટ આપણે જેને કહીએ, ભૌતિક પર્યાવરણ જેને કહીએ. ફિઝિયોગ્રાફી, ચલો એ મેં તમને એ જ દે, બરાબર. બાયોલોજિકલ એન્વાયરમેન્ટ એટલે કે એ તો એનું જૈવિક પર્યાવરણ. સજીવ પ્રાણી છે, વનસ્પતિ છે, તો એની જૈવિક ક્રિયાઓ માટેનું જે પર્યાવરણ હોય એ તમામ વસ્તુ એની અંદર આવી જાય. એનો ગ્રોથ, એનું ડેવલપમેન્ટ, એનું ખાવા પીવાનું, એનું હેબિટેટ એટલે કે એનું રહેઠાણ, એ બધું એની અંદર આવી જાય. કલ્ચરલ એન્વાયરમેન્ટ એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણ, તો એ બધું પણ એની અંદર જે છે એ આવી જશે, બરાબર. ફિઝિકલ એન્વાયરમેન્ટની આપણે વાત કરીએ તો એમાં મુખ્યત્વે ભૂગોળની બધી વસ્તુ આવશે. લેન્ડફોર્મ, જમીનની રચના, વોટર બોડીઝ, તળાવને, સમુદ્રને, એ બધું. ક્લાઇમેટ પણ આવી જશે. સોઇલ, રોક્સ, સોઇલ એટલે ભૂમિ, રોક, પથ્થર, મિનરલ્સ, આ બધું એની અંદર આવી જશે. બાયોલોજિકલ એન્વાયરમેન્ટની અંદર પ્લાન્ટ, એનિમલ, માઇક્રો ઓર્ગેનિઝમ, જેની અંદર જીવ રહેલો છે, બધું આવી જશે. જ્યારે કલ્ચરલ એન્વાયરમેન્ટની અંદર શું આવશે? તો કે સાંસ્કૃતિક પર્યાવરણની અંદર માનવ દ્વારા નિર્મિત તમામ બાબત આવશે, જેવી કે ઇકોનોમિકલ, સોશિયલ અને પોલિટિકલ એલિમેન્ટ આવશે, બરાબર.